જે રાજપીપળા છે એ રાજપીપળાની જેલની બહાર, પરંતુ જોવા જઈએ તો આજે રાજપીપળા જેલની અંદર અમે આદરણીય ચિત્રભાઈ વસાવાની મુલાકાત કરવા જઈ રહ્યા હતા. ત્યાં પોલીસે અમારી અટકાયત કરી છે અને પોલીસે અટકાયત કરી એને કહ્યું છે કે ભાઈ તમે એ ચિત્રભાઈ વસાવાને મળી ન શકો. એટલે ખરેખર જોવા જઈએ તો લોકશાહીમાં આપણે આપણા જે લોકનેતાઓ એને મળી નથી શકતા, એ દારૂણ વાસ્તવિકતા છે. અને આદરણીય ચિત્રભાઈ વસાવા જોવા જઈએ તો ગતરોજ શુભ સમાચાર પ્રાપ્ત થયા અને જે શુભ સમાચાર પ્રાપ્ત થયા એ પણ શુભ સમયમાં પ્રાપ્ત થયા. જે રીતે પ્રાણ પ્રતિષ્ઠા રામલલ્લાની જે પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા ખાતે જે થઈ, એ અયોધ્યા ખાતે થયેલી પ્રાણ પ્રતિષ્ઠામાં જે સમય હતો એ જ સમયે એક સમાચાર મળ્યા કે આદરણીય ચિત્રભાઈ વસાવાની જે જામીન અરજી ન્યાયતંત્ર સમક્ષ મૂકવામાં આવી હતી, એ ન્યાયતંત્ર સમક્ષ મૂકેલી જામીન અરજી એ મંજૂર કરી નાખવામાં આવી છે અને આ જે જામીન અરજી છે તેમાં એમના જામીન મળી ચૂક્યા છે. એટલે અમારા માટે તો સોનામાં સુગંધ પડી એ પ્રકારના સમાચાર હતા. અને આ સમાચાર જ્યારે અમારા સુધી પ્રાપ્ત થયા ત્યારે અમે પણ રાજપીપળા સુધી દોડી આવ્યા અને અત્યારે અમે રાજપીપળા જ છીએ, સબ જેલની બહાર છીએ. અને જે રીતે આશાવાદ હતો કે આદરણીય ચિત્રભાઈ વસાવા આજે અમને મળશે, પરંતુ આદરણીય ચિત્રભાઈ વસાવાનો જે રીતે નિર્ણય છે અને અમારા જે સંપર્ક સૂત્રો જે અમને માહિતી આપી રહ્યા છે એ પ્રકારે કે ભાઈ આદરણીય ચિત્રભાઈ વસાવા એ સજોડે બહાર આવવા માગે છે. અને જ્યારે સજોડે બહાર આવવા માગે છે ત્યારે કહેવાનું કે જે એમના ધર્મપત્ની શ્રી છે આદરણીય શકુંતલાબેન ચિત્રભાઈ વસાવા, એ આદરણીય શકુંતલાબેનની જામીન અરજી એ સુપ્રીમ કોર્ટમાં આવતીકાલના રોજ એની સુનાવણી થવાની છે. અમને એવો આશાવાદ છે કે આદરણીય ચિત્રભાઈ વસાવાની ના ધર્મપત્ની છે એમની પણ જામીન અરજી છે એ મંજૂર કરી લેવામાં આવશે. અને આદરણીય ચિત્રભાઈ વસાવાના સંપર્ક સૂત્રો પાસેથી એમના ધર્મપત્ની, વકીલશ્રીઓ, બીજા અન્ય મિત્રો દ્વારા જે માહિતી પ્રાપ્ત થઈ તો એ સ્પષ્ટ છે કે બંને સજોડે બહાર આવશે. એટલે ચોક્કસપણે જ્યારે સજોડે બહાર આવી રહી છે ત્યારે અમે એમનું સ્વાગત કરવા માટે ખૂબ આતુર છીએ. અત્યારે પણ જોવા જઈએ તો અમે રાજપીપળા છીએ અને રાજપીપળાની અંદર જે અમારા મિત્રો છે, મિત્રો સાથે અમે એમને મળવા માટે સંપર્ક સાધી રહ્યા છીએ. અમારે જેલમાં આદરણીય ચિત્રભાઈ વસાવાને મળવા પણ જવું છે. એટલે ચોક્કસપણે અમે એ પણ પ્રયત્ન કરીશું કે આદરણીય ચિત્રભાઈ વસાવાને અમે જેલમાં જઈને મળીએ. અને ત્યારબાદ જે કહી શકાય કે આદરણીય ચિત્રભાઈ વસાવા જે છે, હવે આપણે બધાને ખ્યાલ છે કે 2024ની લોકસભાની ચૂંટણીનો આગાસ થઈ ચૂક્યો છે. અને આ જે આગાસ છે એ આગાસમાં આદરણીય ચિત્રભાઈ એ ભરૂચ લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે, એમાં એ પોતાની દાવેદારી કરી રહ્યા છે. અને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં એમની દાવેદારી છે. અને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં એ આવનાર દિવસોમાંથી, એટલે કે અમે કદાચ કહીએ કે 1લી તારીખની આસપાસથી એક કેમ્પેનિંગ પણ સ્ટાર્ટ કરી રહ્યા છીએ કે હર ઘર ચેતર ઘર ઘર ચેતર. જે આખું લોકસભા કોન્સ્ટિટ્યુશન, લોકસભા જે આખું ક્ષેત્ર છે એ લોકસભા ક્ષેત્રમાં જે આદરણીય ચિત્રભાઈ વસાવાએ ડેડિયાપાડાની અંદર જે કાર્યો કર્યા છે, જે ત્યાંના જે ઉમેદવારો શકાય કે સામાન્ય લોકો છે, એ સામાન્ય લોકોને હક અધિકાર ન્યાયની લડત જે લોકોની સહભાગિતા દર્શાવી છે અને એના પ્રયત્નો એમને કર્યા છે ચિત્રભાઈ વસાવા. તો એ જ આખી બાબત અમે હવે લોકસભામાં પણ લઈ જવાના છીએ. આદરણીય ચિત્રભાઈ વસાવાએ જે પ્રયત્નો કર્યા છે સામાન્ય લોકોને હક અધિકાર અને ન્યાય અપાવવા માટેના, એ તમામ એની જે સંઘર્ષ ગાથા છે એ સંઘર્ષ ગાથા પણ અમે ભરૂચના તમામ જે સામાન્ય નાગરિકો છે, જે મતદારો છે, એમના સુધી પણ પહોંચાડવાના છીએ. એટલે આવનાર દિવસોમાં અમારું કેમ્પેનિંગ પણ સ્ટાર્ટ થઈ રહ્યું છે અને અમે એમના પ્રતિનિધિત્વ તરીકે તમામ જે કહી શકાય કે લોકસભાના જેટલા પણ વિસ્તારો છે એ તમામ વિસ્તારોમાં અમે જવાના છીએ અને એ વિસ્તારોમાં અમે આદરણીય ચિત્રભાઈ વસાવા માટે મત પણ માગવાના છીએ. અને ઘણા બધા લોકો અત્યારે કંઈક કહેવાય ગયેલું બધા બંધ બારણે ભેગા થઈને કંઈક મિટિંગો કરી રહ્યા છે અને ક્યાંક ખુલ્લા બારણે પણ મિટિંગો થઈ રહી છે. અત્યાર સુધી એવું કહેવામાં આવતું કે ભાઈ આદિવાસી સમાજ માટે જે નેતાઓ જે છે અવાજ ઉઠાવી રહ્યા છે અને આદિવાસી સમાજને સમૃદ્ધ કરવા માટે, આગળ લાવવા માટે એમને ખાલા વચનો આપવામાં આવ્યા હતા. પણ આપણે બધા જ જાણીએ છીએ કે છેલ્લા 75 વર્ષથી આ સમાજને મૂર્ખ બનાવવામાં આવ્યો છે. આ સમાજને કોઈને કોઈ રીતે હેરાન પરેશાન કરવામાં આવ્યો છે અને અલગ અલગ પ્રકારના પ્રલોભનો, લોભ લાલચો આપી અને એને ઠગવામાં આવ્યો છે. કેમ કે જે રીતે આદિવાસી સમાજ જે ખૂબ ભોળો સમાજ છે, જે ખૂબ લાગણીશીલ સમાજ છે, અને આ લાગણીશીલ અને ભોળા સમાજ ને એની જે લાગણીઓ છે
એની સાથે અત્યાર સુધી જે નેતાઓ આવ્યા એ નેતાઓએ રમત જ રમી છે. જ્યારે આદરણીય ચેતરભાઈ વસાવાએ એ સમાજને આગળ લઈ જવા માટે એ તમામ પ્રકારના પ્રયત્નો કર્યા. જે સામાન્ય નાગરિકો છે એ પછી અમને ખ્યાલ છે કે જ્ઞાન સહાયક સામેની લડાઈ હોય, શિષ્યવૃત્તિની લડાઈ હોય, બાળકોને થતા અન્યાય હોય, વિદ્યાર્થીઓને થતા અન્યાય હોય, એ તમામ મોરચામાં આદરણીય ચેતરભાઈ વસાવે તમામ સમાજ, ધર્મ, જ્ઞાતિ, જાતિ બધું જ ભૂલી અને એના હક અધિકારો આપવા માટે પ્રયત્નો કર્યા છે. અત્યાર સુધી જોવા જઈએ તો આદરણીય ચેતરભાઈ વસાવા માટે અને જે રીતે સામાન્ય જનતાઓનો જે લોકચાહના જે દિવસે ને દિવસે વધી રહી છે, તેમાં ભારતીય જનતા પાર્ટી જે છે એ ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે. અને આજે તેલ રેડાઈ રહ્યું છે ત્યારે એન કેન પ્રકારે એમને હેરાન કરવાના, એમને પરેશાન કરવાના, એને પ્રતાડિત કરવાના એ પ્રયત્નો અત્યારે થઈ રહ્યા છે. એટલે જે અત્યારે એન કેન પ્રકારે એને હેરાન કરવાના, પરેશાન કરવાના, પ્રતાડિત કરવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે, પણ આ સિંહણ બચ્ચો જે 156+5ની જે સરકાર છે એની સામે દમખમથી લડી રહ્યો છે. એટલે કહેવાય ને કોઈ બાકર બચ્ચા લાખ અને લાખે બેચારા, પણ સિંહણ બચ્ચો એક અને એકે હજારા. આ એકે હજારા જેવો ચેતરભાઈ વસાવા જે 156ની જે છાતી છે એની સામે પણ દમખમથી લડી રહ્યો છે. તે એમને ગમતું નથી, તે એમને પહોંચાતું નથી. એટલે ગમતું નથી, પહોંચાતું નથી ત્યારે એ એનકેન પ્રકારે જે ષડયંત્રો, કાવા દાવા, રાજકીય કિન્નાખોરી રાખી જે પ્રયત્નો કરી રહ્યા છે ફસાવાના, તેમાં એ આદરણીય ચેતરભાઈ વસાવા એ ફસાતા નથી. અત્યારે એને જેલમાં મોકલવામાં આવેલા, પરંતુ જે રીતે કહી શકાય કે ગતરોજ રામલલ્લા જે આપણા હતા એને પણ અયોધ્યામાં એની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. એ શુભ અવસર આવ્યો, એ જ શુભ અવસરે અમને પણ શુભ સમાચાર મળ્યા. અમારામાં પણ એ સોનામાં સુગંધ મળી એ પ્રકારના સમાચાર પ્રાપ્ત થયા કે ચેતરભાઈ વસાવાના જામીન મંજૂર થઈ ગયા. એટલે આ જે બાબત છે એ બાબતમાં અમે ચોક્કસપણે એવું માનીએ છીએ કે આવનાર દિવસોમાં હવે પછીની જે લડાઈ છે, બરાબર, અત્યાર સુધી ચેતરભાઈ વસાવા આમ જોવા જઈએ ને તો દેખાવે બહુ ભોળો, પણ છે તોપનો ગોળો એ હવે દેખાય. કારણ કે દેખાવે ભોળા છે અમારા ચેતરભાઈ. બધા લોકો અત્યારે ભોળવવાના પ્રયત્ન કરે છે, પણ આદિવાસી અસ્મિતા અને આદિવાસી પરંપરાને સાથે રાખી જે એના પ્રાણ પ્રશ્નો છે, જેના મૂળ પ્રશ્નો છે, એ મૂળ પ્રશ્નો બાબતે અત્યારે ચેતરભાઈ વસાવા એ દમખમથી એ લડી રહ્યા છે અને આવનાર દિવસોમાં પણ લડવાના છે. જે લોકોએ અત્યાર સુધી દંભ કર્યો છે કે આદિવાસી સમાજને અમે સમૃદ્ધ કરીશું, વિકાસ કરીશું, પણ એ હજી સુધી એ દંભ જ છે. 75 વર્ષની સરકારમાં એ દંભ સિવાય બીજું કશું જ નથી. કેમ કે જોવા જઈએ તો અત્યારે પણ આદિવાસી સમાજની જે પરિસ્થિતિ છે અત્યાર સુધી એમનો ભોગવ્યો છે. પણ અમે ચોક્કસ આદરણીય ચેતરભાઈ વસાવા એ મજબૂર નથી, એ મજબૂર છે અને
આદરણીય ચિત્રભાઈ વસાવા અમે તમામ જે પણ મોરચે લડાઈ લડવાની થાય એ તમામ મોરચે લડાઈ અને જે પ્રશ્નો છે એ તમામ બાબતો અમે ચિત્રભાઈ વસાવાની સાથે ઉભા છીએ. જે અત્યારે નિર્ણય કરીએ છીએ કે છોડાવવા આ જે ન્યાયિક પ્રક્રિયા જે છે એમાં 2 દિવસ જેટલો સમય વીતશે. મુકાણા છે સુપ્રીમમાં 1 દિવસ બાદ પછી જામીન ભર્યા બાદ એનું અત્યારે પણ જામીન અરજીમાં લખવામાં કરે તેમાં પણ એમાં રિસ્ટ્રિક્શન છે. એ પણ એમને જે ભરૂચ જે લોકસભા છે એ ભરૂચ લોકસભાની અંદર એ પ્રચાર પ્રસાર કરી છે. તમે બધા ટ્રેલર જોઈ ચૂક્યા છો અને એ ટ્રેલર એ નેત્રંગ ખાતે જ્યારે જનસેલાબ હતો એ જનસેલાબ એ તો હજી ભરૂચ લોકસભાનું બાકી છે. જે સપનું અત્યારે ભારતીય જનતા પાર્ટી જોઈ રહી છે સોનાની